एक राज में एक था राजा, कहते सब वीर सिंह महाराजा, सुख से अपना राज चलाता, आंख मूंद कर गाना गाता। अरे चमचे संग संग सुर मिलाते, अरे चमचे संग संग सुर मिलाते, रुपया पैसा खूब उड़ाते, झूठे सुख की बात बताते, अरे झूठे सुख की बात बताते, प्रजा का असली हाल छुपाते, प्रजा का असली हाल छुपाते, प्रजा का असली हाल छुपाते, प्रजा का असली हाल छुपाते। हाँ तो कह तू ये कहता है कहानी, अरे कह तू ये कहता है कहानी, सुन लो मेरी ज़बानी भैया, सुन लो मेरी ज़बानी। આમ જોવા જાઓ તો કોલેજ ટાઈમના મારા મેન્ટોર બરાબર છે કે કોલેજમાં જેમણે મારું ઘડતર કર્યું એ સ્વર્ગસ્થ જીતુ ભગત, એમના બે સન હાજર છે, પિયુષભાઈ અને અશોકભાઈ. અને અશોકભાઈ તો અત્યારે આપણું જે સ્ટેડિયમ છે ક્રિકેટ સ્ટેડિયમ એના સેક્રેટરી છે. ભાટિયા સાહેબ હમણાં ડાયરેક્ટર ડેક બરાબર છે. એટલે કોલેજમાં મારું ઘડતર કરનાર જીતુ ભગત અને મેન્ટોર મારા વિદ્યુતભાઈ જોશી સાહેબ, પ્રોફેસર વિદ્યુત જોશી. એટલે એમણે સાલંગપુરનામાંનો ગુંડો ના બનવા દીધો અને આ લાઈનમાં લાવી દીધો. જ્યારે ભક્તવલ્લભ ધોળા કોલેજમાં જોડાયો ત્યારે એમ કે આદર્શ કોલેજ ઊભી કરવી છે ખ્યાલ હતો. અને મારો તરવરાટ જોઈને ભગત સાહેબ એમ કે તમે એમ કરો હોસ્ટેલનું ધ્યાન રાખો. એટલે હોસ્ટેલમાં તો લાકડી લઈને, કારણ કે આના જેવા જ બધા લાકડી લઈને જવું પડે, લાકડીએ ફટકારવા પડે. એ લોકોની આદત એવી કે કોલેજમાં ન આવે પણ બહાર લારી ઉપર મળી જાય. એટલે પ્રફુલ્લ ક્યાં છે બોલાવો તો કે લારી પરથી બોલાવી લાવો. આવા 5-6 છોકરાઓ હતા જેમને લારી પરથી પકડી લાવવા પડે. પણ અંદરનો તરવરાટ ભારે, અંદરનો ધક્કો જોરદાર, અને અંદરનો ધક્કો એને ઘણું બધું શીખવતો હતો. એ જાતે કાવ્યો રચે. હું હમણાં જ કહેતો હતો ને કે બીડી પીતે શીખો, બીડી પીતે શીખો, બીડી પીતે શીખો જી, ઓ સિગરેટ પીને વાલો બીડી પીના શીખો જી. હું ગીત એને કહેતો. એટલે એવું હતું કે વિસનગરમાં ત્રિભુવન બીડી ટીભો કહેવાય બરાબર, એની બીડી બહુ પ્રખ્યાત. અને 9મા હતા તો એને મને બોલાવીને કીધું કે આપણું તમે ઘોડાગાડીમાં બેસીને તો એ પ્રચાર કરો આપણી બીડીનો. એટલે મેં ત્વરિત લખી નાખેલું કે બીડી પીતે શીખો, બીડી પીતે શીખો, બીડી પીતે શીખો જી, सिगरेट पीने वालों बीड़ी पीना सीखो जी, देखो 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 बीड़ी कितनी है सस्ती और पीने में भी देखो ये कितनी है अच्छी. रोडना 50 રૂપિયા મળતા હતા એટલે કરતો હતા કોલેજમાં ગાય. આવા ઘણા બધા છોકરા હતા અને એ બધા થર્ડ ક્લાસ પાસ થનારા. પછી ક્લાસમાં જાય નહીં, તોફાન કરે. બીજા પ્રોફેસરો મને કહે કે આ જરા પ્રફુલ્લ તોફાન કરે છે ને સીધો રાખો, અમારા ક્લાસમાં આમ કરે છે, અમારા ક્લાસમાં આમ કરે છે, સીધો રાખો. પણ છોકરાઓ કંઈ, હું એમને પ્રેમ કરું એટલે હું એમને મારું તો કંઈ બોલે નહીં, એટલું સારું. એટલે પછી જ્યારે એ પાસ થઈ ગયા, મને 2 કેસ યાદ છે, એક તારો ને એક ભરતનો. મારા શાળા ઈસરોના કંટ્રોલર હતા એટલે એને ભરત માટે પીઆરએલ માટે તો આને ઈસરોના નાટકીઓ છે, આને કાંક નાટકમાં કામ આપી દો ને આપ્યું. ને પાછા એનું ઘડતર કરવામાં મારા 3 મિત્રો, ભાટિયા સાહેબ, વિનોદ અગ્રવાલ અને સુભાષ જોશી. એટલે બરાબરના ઠમઠોર. પાછા કહે મને ખરા કે ચાલો અંગ્રેજી નથી બોલતો, દેશી છે. કારણ કે એની જોડેના બધા કેવા, બધા પાછા રાયના અને બધા કેવા ઇન્ટરનેશનલ લેવલના ફિલ્મ મેકર્સ, અને એની સામે આને પનારો પાડવાનો. પણ અંદરનો ધક્કો બહુ જ પાવરફુલ, લોકો સાથેનું નેટવર્કિંગ જબરદાર અને પ્રેમ. એટલે પાઉલો ફ્રાયર નામના એક માણસે કહ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ ઇન લાઈફ ટ્રાય ટુ લવ પીપલ. પછી બધું તમને આવડી જશે. પ્રેમ હશે તો તમને બધું આવડી જશે. એમ એ જિંદગીમાં શીખ્યો છે. હું એને શુભેચ્છા પાઠવું છું. અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયો છે, તેનો હું સાથી રહ્યો છું. અને હું ઈચ્છું કે હજુ પણ જીવનમાં વધુને સારા
કામો કરતો રહે. અમારો ગ્રોથ થયો ને ત્યાર પછી આ ઈસરોમાં કેમેરામેન તરીકે આવ્યો આપણા ત્યાં ડેલી વેટ પર. અને મારો ડિગ્રી દોસ્ત રશ્મિ તો આ ભત્રીજો, અને અત્યારે તો કઈ સિરિયલ કરે છે રોજ ડેલી, અને અત્યારે તો બહુ વન ઓફ ધ બેસ્ટ કેમેરામેન છે રાજીવ ચૌહાણ. એટલે એને મેં બોલા અહીંયા ભાઈ અહીંયા એનો કાકો એનો કાકો મારો જીગરી દોસ્ત, અને આ કેમેરા ચલાવતા આવડે છે? હા હા, ચાલો વ્હાઇટ બેલેન્સ કર, વ્હાઇટ બેલેન્સ કર. હવે એવું કહેતો વ્હાઇટ બેલેન્સ મેં કરતો ફોટો થઈ ગયો. ચાલ ભાઈ નીકળ, વ્હાઇટ બેલેન્સ કરીને શીખીને આવે. એને એટલું ખરાબ લાગ્યું કે છોડીને જતો રહ્યો. 3 કે 4 મહિના પછી એને ફોન કર્યો, બોસ આપણે જુઓ, BBC જુઓ, આ જુઓ, એ આપણી ફોટોગ્રાફી. એટલે ત્યાં મુંબઈ જઈને એટલો બધો ગ્રોથ કર્યો કે બધી સિરિયલોમાં મુંબઈમાં કેમેરામેન. બરાબર છે? મારે જે આશીર્વાદ મળ્યા છે આપના જ મળ્યા, બાકી બીજું કોઈ આ મીડિયમ. એટલે એમાં એવું થયું કે એક વખતે મુંબઈ ગયો, કહી દઉં છું. મુંબઈમાં તો બધા હોય ને એટલે હું મુંબઈ ગયો એટલે સર મારા ત્યાં તો એને રૂમ બૂમ એવી સજાયેલી એકદમ. હું એનો ગુરુ આવું છું તો હા, તો પછી પેલો મને કહે કે સાહેબ એનું માળ્યું જુઓ. તો બધી જ બ્રાન્ડની પણ એ દિવસે ફ્રીજમાંથી બધી કાઢી નાખેલી. પછી મેં કીધું જો આગળ વધવું હોય ને તો મેં કીધું એમ બધું છોડી દે. ના એટલે મૂળમાં મેં આખો રૂમ સાફ કરી જ નાખ્યો છે. સાહેબ આવે એટલે આમ કરો તો આમ કરો તો વર્ષ પહેલા ઝાંપો કેવું હતું એ તમારે જોવું હોય તો એક તો રાજામાં જોઈ શકાય અથવા આમાંથી વાંચી શકાય. અને વિકાસ કોને કહેવાય? એક તો આપણે આજકાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દઈએ, રોડ બનાવી દો, બ્રિજ બનાવી દો, આ બનાવી દો તો વિકાસ. પણ ખરેખર જે લોકોનો વિકાસ એ આ સિરિયલો દ્વારા આજે જે તમારો વિકાસ થયો છે, ઝાંપોમાં તમે એક રાજામાં શરૂ થયું અને એનાથી અહીંયા સુધી પહોંચ્યા, એ વ્યક્તિઓનો જે વિકાસ છે દરેક આખી ટીમ. જી સર. એ એક એવી વસ્તુ છે કે એના કારણે ધીસ સર્વ્સ એઝ અ સીડ ફોર ડેવલપમેન્ટ ઓફ ઝાંપો. જે આજુબાજુના લોકો છે એમને પણ એનાથી વિકાસ તરફ વધવાનો એનો વિકાસ થાય છે. અને આ બહુ હ્યુમન ડેવલપમેન્ટ છે, પેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. અને હ્યુમન ડેવલપમેન્ટ બહુ જરૂરી છે, આપણે નથી કરી શકતા. અને આપણે આટલા બધા માધ્યમો અને ન્યૂઝ ચેનલ અને આ અને તે, પણ કોઈ હ્યુમન ડેવલપમેન્ટ તરફ નથી બોલ્યું. ત્યારે ફ્રીજમાં ઝાંપવામાં એ બધે આપણે હ્યુમન ડેવલપમેન્ટ તરફ કામ કરી શક્યા એનો ખરેખર સંતોષ છે. અને હું આ ડોક્યુમેન્ટેશન કર્યું એ બદલ હું પ્રફુલભાઈને ખાસ અભિનંદન આપું છું. કારણ કે આ વસ્તુઓ આગળ જઈને એ નવા યુવાનો આવશે એમના માટે બહુ સરસ ઇનપુટ્સ આમાંથી મળશે. તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ પ્રફુલભાઈ આપ સૌને. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. કે આપણે ઝાંપોમાં આટલું સરસ કામ કર્યું, ઝાંપોના વિકાસમાં ફાળો આપ્યો, ટેલિવિઝનના વિકાસમાં ફાળો આપ્યો. આજે જો તમે બીજે બધે કરતા હો તો એમાં ટેલિવિઝનનો વિકાસ, એટલે માધ્યમનો વિકાસ પણ થયો છે, સમાજનો વિકાસ પણ થયો છે, અને વ્યક્તિત્વનો પણ વિકાસ થયો છે. એટલે ધીસ ઇઝ એન ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ વિચ ઇઝ હેપન. વેરી સેટિસ્ફેક્ટરી. ખૂબ સંતોષ થાય છે જ્યારે આવું કરીએ છીએ. ઘણી વખત પ્રફુલ્લ નારાજ થાય, ગુસ્સે થાય, એનામાં એની મરજી પ્રમાણે અમુક વસ્તુ ન થઈ હોય તો બોલે, પણ હવે ચલાવવું પડે. પણ એ બધું કરીને આજે અહીં સુધી આવ્યો છે પ્રફુલ્લ, અને બીજા બધા લોકો આવે છે. ખૂબ ખૂબ અભિનંદન પ્રફુલ્લ તમને, અને થેન્ક યુ. થેન્ક યુ. जेडीसीपी द्वारा झाबुआ प्रोजेक्ट शुरू किया गया
झाबुआ प्रोजेक्ट मतलब एक आदिवासी बाहुल्य विस्तार, जहां पर आदिवासियों की बस्ती बहुत ज्यादा है, पढ़ाई लिखाई या शिक्षा का व्याप बहुत कम है, बहुत कम लोग पढ़े लिखे हैं और एक तरह से बहुत ही भोले भाले ऐसे लोग हैं। उनको शिक्षित करने के लिए जो ये प्रोजेक्ट जेडीसीपी देखो इसरो द्वारा किया गया शुरू, उसमें बहुत सारी सीरियल्स बनी, बहुत सारे इंफॉर्मेटिव प्रोग्राम्स बने। उन आदिवासियों का उत्थान करने के लिए, उनका विकास करने के लिए, उनको समझाने के लिए कई प्रोड्यूसर डायरेक्टर्स थे जिन्होंने अपने अपने लेवल पर बहुत सारे सीरियल्स भी बनाए। आपने भी बहुत सारा काम किया। लेकिन जब बात आई एक था राजा, एक था राजा में जनरली आप देखते होंगे सीरियल्स के अंदर 8, 10, 12 की मतलब कास्ट होती है और उसमें सीरियल पूरी हो जाती है, मैसेज वगैरह सब मिल जाता है। लेकिन एक था राजा जो सीरियल थी वो लाव लश्कर वाली थी। उसके अंदर बहुत बड़ी टीम थी, घुड़सवार थे, सेनापति थे, मंत्री थे और पूरा एक रजवाड़ा टाइप था। लेकिन उसका राजा, उसके मंत्री और सभी कुछ उन्हीं आदिवासियों के बीच में। प्रफुल्ल भावसार जी के दिमाग में एक बात आई उस जमाने में कि जिन लोगों को हमें एजुकेट करना है, जिन लोगों को हमें कुछ सिखाना समझाना है, हम उन्हें अच्छे से तभी समझा सकेंगे जब हम उनके बीच में वही बनकर जाएंगे। तो इनके दिमाग में कंसेप्ट आया राजा का। एक आपने सुना होगा अंधेर नगरी चौपट राजा का बड़ा किस्सा मशहूर होता। ये बिल्कुल वो चीज नहीं थी, लेकिन थोड़ी बहुत मिलती जुलती जरूर थी, क्योंकि वहां के लोग बिल्कुल आदिवासी अनपढ़ लोग थे, उनको समझाना सिखाना था। तो उनके ही बीच के व्यक्तित्व को राजा बनाया गया। पहले इस एक था राजा सीरियल्स के राजा थे हमारे रजत भाई व्यास, जो आजकल मुंबई में हैं। हमारे प्रफुल्ल भावसार की वजह से ही आज वो उस मुकाम तक पहुंचे हैं। मैं आपके सम्मुख खड़ा हूं, सब गुरुदेव की मेहरबानी है। और बेशक मुस्कुराए हल्के हल्के, मेहरबानी उन्हीं की है। तो राजा की शुरुआत हमारे रजत जी ने की थी और उस समय उस पूरे आदिवासी विस्तार के अंदर एक ही आदमी समझदार हुआ करता था, जिसे शाणा कहते थे। वो शाणा हुआ करता था मैं। वैसे आज भी शाणा ही हूं मैं। और इस कहानी के अंदर बहुत से मंत्री हुआ करते थे। मंत्री हमारे बीच मौजूद है वसीम सैयद, जो इंजीनियर हैं पेशे से और दाहोद से ही बिलोंग करते हैं। इस एक था राजा के अंदर जो ग्रामीण लोग होते थे, गांव के लोग, वो अपनी अपनी समस्याएं लेके हर रोज दरबार में आते थे। अब क्योंकि ग्रामीण लोग भी वैसे ही दिमाग के होते थे जैसे राजा होते थे, वो अपनी समस्या अपने ढंग से बताते थे, राजा अपने ढंग से उसका सॉल्यूशन लाता था। उसमें से एक कॉमेडी बनती थी, मतलब सिचुएशन ऐसी खड़ी होती थी, स्क्रिप्ट में भी इस तरह का होता था, लेकिन सिचुएशन ऐसी होती थी जिसके अंदर लोगों को बड़ा मजा आता था और हंसते हंसते मनोरंजन के साथ साथ मैसेज भी लोगों को दिया जाता था। तो ये बहुत बढ़िया कॉन्सेप्ट था प्रफुल्ल जी का। और इस पूरे एक था राजा कहानी को हर बार सुनाते थे हमारे उस जमाने के राइटर भी। और इस एक था राजा पूरे कथानक के अंदर जिन्होंने कहतू बाबा का रोल किया, नीलेश पंचोली, वो भी इंजीनियर है। तो नीलेश कहतू बाबा की भूमिका में एक था राजा में रहे। वो हर कहानी के पहले या कहानी को शुरू भी वही करते थे, कहानी को आगे भी वही बढ़ाते थे और कहानी का समापन भी कहतू बाबा के गाने के द्वारा हुआ करता था। तो ये तो एक था राजा जो बना, ये अपने आप में, मैं शायद गुस्ताखी नहीं कर रहा हूं, भाटिया जी भी बैठे हुए हैं, जेडीसीपी डेकू के अंदर जितने भी प्रोग्राम्स उस जमाने में बने होंगे, ये इतिहास रहा, ये मील का पत्थर साबित हुआ। और हमें इस बात का गर्व है कि हम उस एक था राजा के अदने से पात्र रहे, हमने उसमें भूमिका निभाई और आपके मार्गदर्शन से हमने बहुत कुछ सीखा। हाँ, ये मैं बोलना भूल ही गया कि बाद में राजा मैं ही बना था, क्योंकि शाणा में ही था। 125 एपिसोड थे, लेकिन 100 एपिसोड का राजा मैं ही था एक था राजा में।
और मुझे बड़ी खुशी होती है। ऐसे संस्मरण तो बहुत है जो शूटिंग के दौरान आए दिन हुआ करते थे। अब वो सब अगर यहाँ बयान करने लगेंगे तो शायद जोशी साहब को भी जल्दी है, पाठक जी को भी जाना है। तो अब मैं बस इतना ही कहना चाहूँगा कि हमारे गुरुजी इसी तरह से और तरक्की और उन्नति और प्रगति करते रहे और आए दिन ऐसी कुछ किताबें लिखते रहे, हमको दावत से बुलाते रहे, खाना वाना खिलाते रहे और आप जैसों से मिलने का मौका दिलवाते रहे। खूब तरक्की करें हमारे गुरुजी, उनका छोटे से है लेकिन यही हम ऊपर वाले से प्रार्थना करते हैं और दीर्घायु हो, हमेशा स्वस्थ रहें क्योंकि इनकी भी हमें जरूरत है। तो कह तू ये कहता है कहानी, अरे कह तू ये कहता है कहानी, सुन लो मेरी जबानी भैया, सुन लो मेरी जबानी। एक था राजा सीरियल में मैं भाटिया साहब को ये चीज अवगत कराना चाहूंगा कि एक था राजा सीरियल में झाबुआ के वनवासियों के, वनांचल वासियों के, आदिवासियों की सामाजिक, सांस्कृतिक, पारंपरिक तीनों दृश्य को बेहतर तरीके से फिल्माया गया। वहाँ की सामाजिक कुरीतियाँ, आदिवासियों के रहन सहन, उनकी समस्याएं, उनकी संस्कृति, उनसे जुड़े हुए तमाम पहलू एक था राजा धारावाहिक में दृश्याए गए हैं, फिल्माए गए हैं। एक था राजा एक ऐसा दस्तावेज है झाबुआ जिले के वनांचल वासियों का, जिसका उपयोग आने वाले समय तक शासन झाबुआ की संस्कृति और झाबुआ के विकास के लिए कर सकता है। मध्य प्रदेश शासन पता नहीं क्यों इस बात को इतनी गंभीरता से नहीं लिया कि एक था राजा सीरियल, जिसमें आदिवासियों की तमाम तरह की सामाजिक सांस्कृतिक समस्याएं और उनके हल, उनके उपाय, उनके एजुकेशन दर्शाए हुए हैं, उस एपिसोड में है। उसको अगर मध्य प्रदेश शासन गंभीरता से ले तो आज भी आदिवासियों के उत्थान में, उनकी शिक्षा के क्षेत्र में बहुत काम हो सकता है। हम लोग चूंकि वहां जमीन से जुड़े हुए थे, हमें पता है एक आदिवासी परिवार को अपना जीवन जीने में किस तरह की समस्याएं आती है, वहां का सामाजिक बंधन कैसे है, किस तरह की वहां की कुरीतियां हैं, किस तरह की परंपराएं हैं, किस तरह की जीवन शैली है, किस तरह की सांस्कृतिक शैली है, वो सब एक था राजा के भीतर आपको पाई जाएंगे। आप सीरियल देखेंगे, आप उसको पूरा देख पाते हैं कि झाबुआ जिला आज से 24 साल पहले कैसा था। अब तो बहुत आधुनिक हो गया है, शिक्षा का भी बहुत प्रचार हो गया है, बच्चे एजुकेटेड हो गए हैं, वहाँ के इंजीनियर्स, डॉक्टर बन रहे हैं। उनके लिए भी एक था राजा आज की तारीख में देखना अत्यंत आवश्यक है, ताकि उन्हें पता चले कि आज से 25 साल पहले हमारा समाज किस स्थिति में जी रहा था, किन परेशानियों में जी रहा था। तो ये मेरा तो ऐसा मानना है कि जैसे हिंदुओं के लिए रामायण जी है, झाबुआ के वनवासियों के लिए एक था राजा एक बहुत है। भाई के साथ काम करने का अनुभव जहाँ तक हम सबका एक जैसा रहा, हम बिल्कुल बच्चे बच्चे की तरह आ जाते थे और रोज भाई की डांट खाकर सीखते थे। हर एक नए एपिसोड का एक नया आइडिया हमको भाई आते, हम रात में बैठते थे, हम लोग आइडियाज लगाते थे, स्क्रिप्टिंग करते थे और सुबह उसको शूटिंग के लिए जाते थे। एक बात और मुझे याद आई, एक था राजा जेडीसीपी डेकू का एकमात्र ऐसा सीरियल है जिसमें झाबुआ के तमाम आर्टिस्टों के 80% आर्टिस्टों ने काम किया है। ऐसा कोई सीरियल नहीं है जो जेडीसीपी में बना हो जिसमें 80% आर्टिस्ट शामिल हुए। लगभग 1000 आर्टिस्ट काम कर रहे थे उस समय अलग अलग सीरियल्स में, मगर एक था राजा में सबसे अधिक कलाकारों ने काम किया, सबसे अधिक कलाकारों को सीखने को मिला और सबसे अधिक कलाकार वहां से बने, पैदा हुए। इसके लिए प्रफुल्ल भाई को जितना भी साधुवाद दिया जाए, जितना भी धन्यवाद दिया जाए, कम है। उन्होंने आर्टिस्ट पैदा किए वहां जाकर, उन्होंने उन्हें बनाया। मतलब मैं आपको बताऊं एक उदाहरण की, केले वाला एक केले वाला लड़का था, केले बेचता था। वो भाई के पास आ गया, भाई मुझे भी कुछ काम दीजिए। आप विश्वास नहीं करेंगे, उस लड़के ने 22 एपिसोड में काम किया एक था राजा के। तो
ये एक बहुत विस्तृत अनुभव है, एक बहुत बड़ी श्रृंखला है संस्मरण की। अगर मैं सुनाने लगूं तो शाम हो जाए, बुक में किंतु है, बुक में है। बुक में नहीं, हम ये आज गुजारिश के- करेंगे, एक सेकंड रुकूंगा मैं, भाई भी बैठे हैं और पाटिल जी भी बैठे हैं, अगर उसके कुछ एपिसोड्स हमें मिल सके, अगर एक था राजा के, तो अभी देखो वो तो अभी मेरी जो जानकारी है उसके बारे में, हाँ यहाँ से जनसंपर्क मध्य प्रदेश शासन को वो सारा पूरा डॉक्यूमेंट दिया गया। अच्छा। मध्य प्रदेश शासन ने उसको माध्यम को स्टोर कर दिया है। भोपाल में एक माध्यम संस्था है हाँ। जनसंपर्क विभाग की, उनके पास वो सब वहाँ सब है। रखे हुए हैं। अब उनको उन्होंने डिजिटलाइज किया है या नहीं ये पता नहीं है। भोपाल जाकर पता करें तो शायद पता लग आर्काइव सके। है भोपाल में, मैंने आर्काइव देखा है, हाँ आर्काइव हाँ है। हाँ एक और बात मुझे बहुत अच्छी याद आई कि जो जेडीसीपी में जो सीरियल्स बने हैं, मध्य प्रदेश सरकार ने जनसंपर्क विभाग के माध्यम से दिल्ली दूरदर्शन और भोपाल दूरदर्शन में भी उनमें से कुछ सीरियल्स, कुछ एपिसोड्स, कुछ डॉक्यूमेंट्री का टेलीकास्ट किया है। ये हम सभी के लिए एक उपलब्धि है कि हमारे झाबुआ में बनाए हुए सीरियल्स दिल्ली दूरदर्शन से टेलीकास्ट हुए हैं। हम सभी कलाकारों के लिए ये एक उपलब्धि है। હવે આમ જો જોવા જઈએ ને સાહેબ, તો પ્રફુલ્લ સાહેબ મારા દાદા ગુરુ થાય સાહેબ, કારણ કે મારા ગુરુના ગુરુ સાહેબ એટલે મારા દાદા ગુરુ થાય. હવે આમની સાથે મારો સાક્ષાત્કાર કેવી રીતે થયો એ બી હું વર્ણવું. હું સાહેબે કીધું હું એન્જિનિયર છું, તો હું મારી જોબ પર હતો ને શ્રી ચૌધરી સાહેબનો ફોન આવ્યો. वसीम क्या कर रहा है? अरे मैं तो नौकरी कर रहा हूँ, क्या कर रहा हूँ? तो कहते चल अपन को चलना है. कहाँ चलना है? तो कहते झाबुआ. मैं कहा साहब छुट्टी उट्टी नहीं मिलेगी. मैं तू वहीं रुक, मैं आता हूँ. साहेब आया, મારા સિનિયર્સ જોડે વાત કરી, મને રજા અપાવી અને એમની જ બાઇક પર, એમની જ બધી વખતે એટલી બસોની કે એવી કોઈ 4 વ્હીલર બી નહોતા સાહેબ અમારી પાસે, તો ફ્રીક્વન્સી બી નહોતી. તો એમની જ બાઇક પર મને બેસાડીને ઝાબવા જ્યાં સર હતા ત્યાં લઈ ગયા અને એમની સામે મને ઊભો કર્યો અને એમની સ્ટાઇલમાં, દેખ मैंने खड़ा कर दिया है, अब तू जो बेचता हो बेच दो. આ એમના શબ્દો હતા, મને આજે બી યાદ છે. તો પછી મારું ઓડિશન થયું અને મારું હું સદભાગ્ય કહું કે મારી ખૂબ જ મારી જાતને ખુદ કિસ્મત સમજું છું કે હું ઓડિશનમાં પાસ થયો અને એક થા રાજા ટીમને હું એક ભાગ બન્યો. સર અમારા અને રજતભાઈએ તો રાજાનું કર્યું, હું અંદર વન અને પર્યાવરણ મંત્રીનો હું રોલ કરતો હતો અને લગભગ 125 એપિસોડ સુધીના અંદર હું લગભગ મેં 100 એપિસોડ જેવા મતલબ મેં કામ કર્યું. હવે હું એકતા રાજા વિશે તો બોલીશ, પણ હવે સાહેબ વિશે બોલવાનું બી કંઈક મન થાય છે, પણ મને એમ થાય છે કે એક નાનું તણખલું સાહેબ આકાશ વિશે શું બોલે સાહેબ? क्या बात है. સાહેબ એ તો એમની મહાનતા, એની વિશાળતાને ફક્ત મહેસૂસ જ કરે સાહેબ, બીજું શું બોલે? હું સાહેબ વિશે એટલું કહીશ કે અમે આજે જે બી ઊભા છે, આજે હું તમારી સમક્ષ જે આટલી કોન્ફિડન્સથી વાત કર્યો સાહેબ, ફક્ત અને ફક્ત અમારા આ સાહેબ અને આ સાહેબના પરિવાર. બાકી સાહેબ મારા છે ને પગ ધૂચે, હજુ બી અમુક વાર તો મને મેં માર ખાધી જે એપિસોડ બીજા છે, હું કહીશ તમને પછી કોઈ વખતે. તો આજે જે હું વાત કર્યું સરની વાત, તો સર વિશે હું એક વાત કરીશ, પછી હું આ એકતા રાજા પર આવીશ કે સાહેબ આપણા મીડિયાની અંદર પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન હોય સાહેબ, એનું એક પણ પાસું હું તમને કહું. પ્રી પ્રોડક્શનની અંદર પહેલા વન લાઇનર, પછી સાહેબ સ્ટોરી ડેવલપ થાય, એની અંદર ડાયલોગ આવે સાહેબ, પછી લોકેશન હન્ટિંગ આવે સાહેબ, બરાબર? કદાચ ભૂલી જાવ તો માફ કરજો કોઈ. પછી એની અંદર તમારે આવે આર્ટિસ્ટની તમારે વરણી થાય અંદર. એના પછી અંદર સાહેબ આવે કે ભાઈ ડાયરેક્શન આવે, કેમેરામેન આવે, કેમેરા વર્ક આવે, લાઇટ આવે સાહેબ. આ પ્રી પ્રોડક્શન થયું, એનામાં ડાયરેક્શન બી આવે સાહેબ. એક પણ પાસું એવું નહીં હોય કે જેનામાં આ સાહેબને મહારત હાસિલ ના હોય. હું કહું છું કે જોરદાર તારીફ એવી એક પણ વસ્તુ, કારણ કે અમે અરે ઇવન મેકઅપ પણ આવી ગયું. હું મેકઅપની વાત કહીશ કે એક વખત અમે આપણે ઈશ્વરની અંદર શૂટિંગ કરી રહ્યા હતા અને મારો ક્લોઝઅપ હતો સાહેબ, તો કંઈક એમને મારા મેકઅપમાં કંઈ છે ને કંઈક ફેડઅપ જોવાયું, ઉપરથી બૂમ પાડે ને અમે તો ધ્રુજે સાહેબ, અમારા આમની સામે તો અમારી એવી હાલત હતી કે કંઈક ડાયલોગ ના ભૂલી ગયા મરી જઈશું અમે તો ઉપરથી કોઈ કે આ મેકઅપ બરોબર નથી સાહેબ. તે વખતે સિરિયલનું શૂટિંગ રોકાવીને સાહેબે મેકઅપ કે આમ નહીં આમ થાય એમ તે વખત મેકઅપ મેં હતા એમની પાસે લઈ જઈને મેકઅપ વાળો કરાવડાવ્યો હતો. તો આ એના પછીનું જે પોસ્ટ પ્રોડક્શન આવે સાહેબ, એનામાં એડિટિંગ આવે તમારે સાહેબ. એડિટિંગ માટે વધારે તો નહીં વાત કહું, પણ કદાચ તમે વાત સાંભળી હશે જલજલા ફિલ્મ, જલજલા ફિલ્મ જે ઇંગ્લિશ ફિલ્મ મેકેનાઇઝ ગોલ્ડની રિમેક હતી હિન્દી, તો એની અંદર સાહેબ એ મને આમની પાસેથી સાંભળેલું, એટલી લાંબી એ ફિલ્મ બની ગઈ હતી
કે એને 3 કલાકમાં પૂરી કરે અને પૂરી એવી રીતે કરવાની કે જે ઇમ્પોર્ટન્ટ સીન કપાઈ ના જાય. તો તે વખતે સાહેબ કંઈક બોમ્બે હતા અને નડિયાદવાળા સાહેબની ફિલ્મ હતી જલજલા. ત્યાં સાહેબના કોઈ મિત્રએ કીધું કે ભાઈ મારા એક ગુરુ છે એમ કે આ તમારું આ સમસ્યાનું નિવારણ લાવી શકે એવા છે, તો કે બોલાવો. તો સાહેબે જલજલા ફિલ્મનું એડિટિંગ કરેલું છે અને સાહેબની મહાનતા છે કે સાહેબે કે મારું નામ લાવવું જોઈએ એમને. આ સાહેબની મહાનતા છે. તો હું આ સાહેબ વિશે આ કહું છું. હવે એકતા રાજા વિશે હું આપને જણાવું કે હું એના ભગવાન અને પર્યાવરણ મંત્રીનો રોલ કરતો હતો. તો ચૌધરી સાહેબે જણાવ્યું કે એટલી વિશાળ હતી આ સિરિયલ કે એના અંદર સાહેબે રીતસર અમારા લોકોને ઘોડા પર બેસાડ્યા છે. અમારે માટે તંબુ અને મોટા જે રજવાડી જેવો જે ઠાઠ હોય એ પ્રમાણેનો અમને માહોલ આપ્યો છે. બીજો અહીં મહાનુભાવ બેઠા છે જેડીસીબી જે પ્રોગ્રામ અંતર્ગત. તો સાહેબ એક વાત કરું છે કે આપણી હિન્દી સિનેમામાં અસંખ્ય ફિલ્મો બની સાહેબ, અવિરત બની અને બનતી આવી છે સાહેબ. પણ સાહેબ આ બધી ફિલ્મોમાં શોલે એક જ બની સાહેબ. તો જેડીસીપી ની અંદર 18 સિરિયલો બની સાહેબ, પણ એક થા રાજા એક જ છે સાહેબ. તો હું કહીશ કે સાહેબ જેડીસીપી ની શોલે છે. ભલે કંઈક સાહેબ હું ખોટું બોલતો તો માફ કરજો મને, પણ આ જે મને અંદરથી લાગ્યું એ મેં તમને કીધું. एक राज में एक था राजा, कहते सब वीर सिंह महाराजा, सुख से अपना राज चलाता, आंख मूंद कर गाना गाता. एक था राजा मेरी जिंदगी का पहला शो था. तो मुझे ऐसा लगता था कि मैं बहुत अच्छा दिखता हूँ और मुझे टीवी पे दिखना चाहिए. वो पहला मौका मुझे प्रफुल्ल भाई ने दिया. वो जेडीसीबी का भी पहला शुरू होने वाला शो था, मेरी जिंदगी का भी पहला शो था. एक था राजा के बारे में मेरे दोस्तों ने लगभग सारी चीज़ें बोल दी हैं. बची हुई जो चीज़ें हैं वो इस बुक में है. तो अगर वो भी मैं बोल दूंगा तो फिर बुक पढ़ने का आनंद चला जाएगा. मैं सिर्फ बोलना चाहता हूँ मेरे गुरु, मेरे बड़े भाई प्रफुल्ल भाई के बारे में. आप मुझे इनका शिष्य भी कह सकते हैं, छोटा भाई कह सकते हैं, दत्तक पुत्र कह सकते हैं, चेला कह सकते हैं. प्रफुल्ल भाई के साथ रह के एक्टर, डायरेक्टर, राइटर, एडिटर कोई भी बन सकता है. मैंने प्रफुल्ल भाई से जिंदगी सीखी. उन्होंने मुझे सिखाया कि जिया कैसे, मेहनत कैसे की जाए. शायद उसी कारण मैं आज इतने लंबे समय तक बॉम्बे जैसी जगह पे टिका हुआ हूँ. और जैसे कि सर ने बताया था कि प्रफुल्ल भाई सर को गुंडा होने से इन्होंने रोका, मैं बोलता हूँ कि मुझे प्रफुल्ल भाई ने एक शांत सब भी बोलने वाले लड़के से वो गुंडा बनाया है जो 25 साल से अपनी सड़कों पे मुंबई जैसे शहर में काम करता है. क्या बात. मेरे अंदर का वो गुंडा जगा के रखने के लिए मैं प्रफुल्ल भाई का बहुत बड़ा आभारी हूं. वरना कहीं और भीड़ में खो जाता. एक था राजा एक ऐसा एक्सपीरियंस है जिसके बारे में जितना बोला जाए बोलते चले जाओ. इतने किस्से, इतनी कहानियां. हम लोग, हमारा ग्रुप झाबुआ जैसी जगह में मैं छोटा सा थिएटर ग्रुप चलाता था. 50-60 हम लोग थे. दादा है, सबको इन्होंने काम किया. सब मतलब सब लोग जो ऑडिशन में सिलेक्ट नहीं हो पाए, दादा के पास जाके बोलना पड़ता है कि दादा वो मेरा एक दोस्त है, हाँ भाई एक काम कर, उसको गांव वाले में खड़ा कर दे, पैसा 100 रुपया मिलेगा. वहाँ चलेगा, पैसा नहीं, उसको आना है, कर लेगा. मेरा थिएटर ग्रुप का है, मैं गारंटी लेता हूँ. मतलब जो आदमी सामने आके खड़ा हो जाए कि मुझे एक्टिंग करना है, उससे कैसे करवानी है वो प्रफुल्ल भाई को आता. वो करवा लेते थे. मैं हमेशा बोलता था कि प्रफुल्ल भाई वो आदमी है जो पत्थर से भी एक्टिंग करवा लेंगे. तो दादा के मेरे ऊपर पर्सनली बहुत एहसान है जो मैं हमेशा कितना भी शुक्रिया अदा करूं उसको पूरा नहीं कर पाऊंगा. जिंदगी में आज भी जब भी ज़रूरत पड़ती है प्रफुल्ल भाई से मैं सलाह लेता हूँ. आज भी डांट खाता हूँ, आज भी फ़ोन करके वो उसी तरह से डांटते हैं जैसे 25 साल पहले डांटते थे. चाहे आज अगर मैं कुछ सीरियल्स प्रोड्यूस कर रहा हूँ, वेब सीरीज प्रोड्यूस कर रहा हूँ, उसमें सबसे बड़ा हाथ प्रफुल्ल भाई का है.
मैंने अपने ज़िंदगी के 50 शोज में से एक भी सास बहू का शो नहीं लिखा है, ज़्यादातर कॉमेडी लिखी। अलग चीज़ जो मुझे करना था वो किया है, उसकी प्रेरणा प्रफुल्ल भाई। हमेशा से इन्होंने सिखाया है कि मन की कर, जो मुझे पसंद है वो मैं करता हूँ। जो मैं पहले बोला कि मैंने दादा से ज़िंदगी सीखी है, इन्होंने बहुत छोटी छोटी चीज़ें मुझे सिखाई, शायद वो भी भूल गए होंगे, पर मुझे याद है कि इन्होंने मुझे बोला था कि बेटा ऊपर जाना है ना तो हर सीढ़ी को प्रणाम कर करके चलना, ताकि नीचे गिरे तो कोई एक सीढ़ी संभाल ले। वो आज भी मेरे जो पहले प्रोड्यूसर हैं, जो 98-99 में जो बहुत बुजुर्ग हो चुके हैं, काम छोड़ चुके हैं, तो भी हर महीने 2 महीने में एक बार मैं जाकर उनसे मिलता जरूर। ये सारी जो गुण हैं ये प्रफुल्ल भाई की डांटो नहीं की है, प्यार इन्होंने कभी नहीं किया मुझे, हमेशा डांटा ही है मुझे, जिंदगी भर से डांटते रहे, पर उस डांट में जो प्यार है वो मुझे दिखता है। मतलब प्यार, मैं आपको किस्सा बताता हूँ कि फोन करके आदमी क्या बोलता है इमोशनल होके कि भाई तू फोन नहीं करता है, कैसा है, क्या है। ये फोन करते थे कि तेरा अकाउंट नंबर भेज, 10 रुपया डालना है, मेरे पास फोन करने का पैसा नहीं होता है ना सबको भाई ये फोन पे भी होता है। अब वो इकट्ठा ले ना, अपन इकट्ठा ले, हाँ इकट्ठा ले, 10-10 रुपए क्या लगेगा, इकट्ठा ले। ये फोन रजत भाई हम पे भी होता वो है। प्यार है। हाँ। जिन जिन लोगों ने समझ लिया हाँ। वो सारे यहाँ पे आज बैठे हुए हैं। झाबुआ के वो सारे लोग यहाँ बैठे हुए हैं जिन्होंने उस गुस्से के अंदर छुपे हुए प्यार को समझ लिया। ज्यादा वक्त नहीं लूंगा क्योंकि हमेशा मैं दोस्तों का दोस्त रहा हूँ, मेरे इस हिस्से की सारी चीजें दोस्तों के लिए रही है। आज भी मेरा वक्त मेरे दोस्त खा गए, ज्यादा बोलिए, मेरे पास टाइम नहीं मिला। ऐसा नहीं है। बस अंत में सिर्फ एक ही बात कहूंगा कि मेरे लिए एक था राजा, एक है राजा, एक ही रहेगा राजा, और वो है प्रभु। પંકજ છે ને મારો ચાઇલ્ડ આર્ટિસ્ટ હતો। ચાઇલ્ડ આર્ટિસ્ટ સાયકલ પર મારી નવું ફાલ્કન લઈને હું જાઉં એલિસ બ્રિજ ને ત્યાંથી એક સાયકલ પર એક પ્રફુલ કાકા કરીને મેં ગાડી ઊભી રાખી, એટલે આ મને કે મારે તમારા પ્રોગ્રામમાં કામ કરવું છે। પંકજ તો આવડો નાનો એ વખતે, બરાબર છે? પ્રફુલ્લ છે હા હા હા, એટલે એ વખતે કે મારું શું મારું તારું નામ કે મારું નામ કાળિયો પંકજને એ વખતે નાના હતા અને એને એ વખતે મેં ચાઇલ્ડ આર્ટિસ્ટમાં લીધેલો। પછી તો એ મારા પ્રોગ્રામોમાં, પછી ડ્રામામાં, બધી જગ્યાએ મારો 12 થી 14 વર્ષ સુધી મારી સાથે રહ્યો એમ। અને દૂરદર્શનની લોંગેસ્ટ સિરિયલ કરનાર આ, એટલે એનું બહુમાન થયું ત્યારે એણે બી કીધું કે ભાઈ મારા ગુરુનું બહુમાન કરો પહેલાં। ત્યારે દૂરદર્શનમાં મારું બહુમાન થયું, એણે કીધું કે ભાઈ મારા ગુરુનું બહુમાન કરો। દૂરદર્શનમાં સિરિયલ રેકોર્ડ કરવા માટે આપણો સ્ટુડિયો હા શરૂઆત આપના ત્યાંથી જ થયેલી। હું એ જ વાત શરૂઆત આપના ત્યાંથી જ કે આજે હું જે કહી છું એ રેકો ઈસરો એટલે કે ભાટિયા સાહેબ, જોશી સાહેબ, પ્રફુલ્લભાઈ, કે વિશ્વનાથ સાહેબ, એમના માર્ગદર્શનથી જ હું મોટો થયો છું। आँख मूंद कर गाना गाता अरे चमचे संग संग सुर मिलाते, अरे चमचे संग संग सुर मिलाते, रुपया पैसा खूब उड़ाते, झूठे सुख की बात बताते, अरे झूठे सुख की बात बताते, प्रजा का असली हाल छुपाते, प्रजा का असली हाल छुपाते, प्रजा का असली हाल छुपाते, प्रजा का असली हाल छुपाते। हाँ तो कह तू ये कहता है कहानी, अरे कह तू ये कहता है कहानी, सुन लो मेरी जबानी भैया, सुन लो मेरी जबानी।